એનો સ્વાધ્યાયનો 4.22 આઈ કેપ અને જે કેપ અનુક્રમે એક્સ અક્ષ અને વાય અક્ષ પરના એકમ સદિશ છે. જો સદિશ આઈ પ્લસ જે તથા આઈ માઇનસ જે ના મૂલ્યો અને દિશા કઈ હશે? સદિશ એ બરાબર 2i કેપ પ્લસ 3j કેપના આઈ પ્લસ જે તથા આઈ માઇનસ જેની દિશામાંના ઘટકો શોધો. ચાલો પહેલો તો આઈ પ્લસ જે અને આઈ માઇનસ જે શોધીએ. બહુ સિમ્પલ છે. તેનું તો આપણે આઈ કેપ પ્લસ જે કેપ કરીએ તો આપણું જે સૂત્ર છે આઈ કેપ પ્લસ જે કેપનું આઈ સ્ક્વેર પ્લસ જે સ્ક્વેર પ્લસ 2i જે કોસ બીટા. બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 ડિગ્રી છે. તો બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી. તો આઈ કેપ પ્લસ આઈ કેપ 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર પ્લસ 2i ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે કોસ 90 0 થઈ જાય. તો √2 બચ્યું. √2નું વર્ગમૂળ એટલે 141 થાય. આઈ માઇનસ જે બી એટલું જ થવાનું છે. 141 જ થવાનું. 1.41 જ થવાનું. બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો tan ay બાય ax કરીએ તો આઈ પ્લસ જે માટે tan થીટા બરાબર 1/1 તો 1. તો 1 ક્યારે મળે? જ્યારે થીટા જે છે તે 45 ડિગ્રી હોય. તો આઈ માઇનસ જે માટે બી એ જ રીતે 365માંથી 45 બાદ કરીએ તો 315 થાય. તો આઈ પ્લસ જે માટે 45 અને આઈ માઇનસ જે માટે 315નો ખૂણો બને છે. હવે બે વસ્તુ આપેલી છે. એ બરાબર 2i કેપ પ્લસ 3j કેપનો આઈ પ્લસ જેની દિશાનો ઘટક શોધવા માટે ડોટ ગુણાકારનો ઉપયોગ થાય છે. સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ બી કોસ થીટા. તો કોનો? એનો. તો એ કોસ થીટા બરાબર સદિશ એ ડોટ સદિશ બી ભાગ્યા સદિશ બીનું મૂલ્ય. તો આ લખીએ તો આપણને એની કિંમત લખીએ અને બીની કિંમત. તો આ બંનેનો ગુણાકાર કરીએ તો 2i ગુણ્યા આઈ તો 2, 3j ગુણ્યા જે તો 3, 2 પ્લસ 3 તો 5 ને આઈ પ્લસ જેનું મૂલ્ય તો √2 થાય. તો તે મળશે આપણને 5/√2. એટલે એ બરાબર 2i કેપ પ્લસ 3j કેપનો બી આઈ કેપ પ્લસ જે કેપ માટે 5/√2 જવાબ મળે છે. એ જ રીતે આઈ માઇનસ જે કેપ માટેની દિશાનો અસરકારક ઘટક શોધવા માટે એ જ રીતે ફરી પાછું આપણે સદિશ એની કિંમત મૂકશું. 2i કેપ પ્લસ 3j કેપ અને આઈ માઇનસ જે બાય √2 તો મળશે 2 - 3 એટલે -1/√2. એ એનો આઈ માઇનસ જેની દિશાનો અસરકારક ઘટક બનશે. નોંધી લો. કોઈ વિમાન પૃથ્વીથી 3400 મીટરની ઊંચાઈએ ઉડી રહ્યો છે. જો પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસે વિમાન દ્વારા 10 સેકન્ડમાં કપાયેલ અંતર 30 ડિગ્રીનો ખૂણો બનાવતું હોય તો વિમાનની ઝડપ કેટલી થાય? હવે જમીન પરનો ઉગમ બિંદુ ઓ લઈએ તો ઉગમ બિંદુથી 3400 મીટરની ઊંચાઈએ કોઈ એરોપ્લેન કે પ્લેન બી બિંદુથી એ બિંદુ પર પહોંચે છે. એ માટે એણે જે ખૂણો આતરેલો છે તે કેટલો છે? 30 ડિગ્રીનો છે. એટલે 15 આ બાજુ, 15 આ બાજુ. બરાબર છે. તો આ જે અંતર કાપે છે તેના માટે એને 10 સેકન્ડ લાગે છે. જમીન પરનું ઓ બિંદુ અવલોકન બિંદુ છે. એ અને બી વિમાનની સ્થિતિ દર્શાવે છે. ખૂણો એ ઓ બી 30 ડિગ્રીનો ખૂણો બનાવે. તો ઓસી એ બીને લંબ છે તો ઓસી 3400 મીટર છે. આ જે છે ઓસી તે 3400 મીટર છે. તો એઓસી અને બીઓસી 15-15 થાય. તો એથી બી સુધીનું અંતર કાપવા જો એનો સમય 10 સેકન્ડ લાગતો હોય તો 10-15 બરાબર એસી અપોન ઓસી. તો tan થીટા બરાબર સામેની બાજુ બરાબર પાસેની બાજુ એટલે કે એસીના છેદમાં ઓસી. તો એસીના છેદમાં ઓસી કરીએ તો એસી બરાબર કેટલો મળી જવાનો? તો એસી બરાબર મળશે ઓસી ગુણ્યા 10-15. તો ઓસીની કિંમત તો 3400 છે. તો 3400 મૂકી અને 10-15ની કિંમત 0.2679. બંનેનો ગુણાકાર કરીએ તો 910.86. તો આપણને ડી મળી ગયો. કેટલો? 910.86 મીટર અંતર કાપે છે. કેટલા સમયમાં? 10 સેકન્ડમાં.
10 સેકન્ડમાં નહીં, 5 સેકન્ડ, તો 10 સેકન્ડમાં ડબલ કરવું પડે, એટલે કે 910.86 ગુણ્યા 2, તો 1821 જેટલું અંતર કાપે. તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, એટલે AB ભાગ્યા T. તો 1821.72 ભાગ્યા 10, તો 182.2 મીટર પર સેકન્ડ થાય. બરાબર છે. હવે વિમાનની ઝડપ કેટલી હશે? તો વિમાનની ઝડપ 182 મીટર પર સેકન્ડ જેટલી હશે. નોંધી લો. t=0 સમયે એક કણ ઉગમ બિંદુ પાસેથી 5 i મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. એક્સ અક્ષ સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી 3i + 2j મીટર પર સેકન્ડ સ્ક્વેરનો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. નંબર 1, જ્યારે કણની એક્સ અક્ષ યામ 84 મીટર હોય ત્યારે વાયયામ કેટલો થાય? અને બીજો ક્વેશ્ચન, તે સમયે કણની ઝડપ કેટલી? ચલો સ્થાન સદિશનું સૂત્ર લઈએ તો RT = V0t + 1/2 AT² નો ઉપયોગ કરીએ તો પ્રારંભિક વેગની કિંમત મૂકીએ. પ્રારંભિક વેગ જે છે તે બે રીતે દર્શાવેલું છે અહીંયા, 3i + 2j. હવે સદિશ Vની આપણે વાત કરીએ તો Vx i થાય અને Vy j થાય, એટલે i સાથે i નો સરવાળો થાય ને. તો V0t + 1/2 AT² માં 5t i + 1/2 એની કિંમત મૂકીએ તો 3i + 2j t² થાય. 5t i 1.5 t² i + 1 t² j. તો i ને અલગ કરી દઈએ, j ને અલગ કરી દઈએ, તો સ્થાન સદિશ R નો xt અને yt અહીંયા દર્શાવેલ છે. xt કહીએ તો 5t + 1.5 × t² છે અને yt કેટલો છે? 1 t² છે. હવે આપણી પાસે જે સૂત્ર છે એની અંદર આપણને કીધું છે કે x યામ 84 મીટર હોય તો અહીંયા આપણે x યામની કિંમત 84 મૂકીએ તો એના પરથી આપણને t કેટલો મળે છે તે શોધીએ. તો મિત્રો અહીંયા 1.5 × t² + 5t - 84, આપણે 10 વડે મલ્ટીપ્લાય કરીએ તો 15t² + 50t - 840 0². આપણે બધામાંથી 5 કોમન લઈ લઈએ તો 5 કોમન લઈ લઈએ તો 5 કોમન એન્ડ કેન્સલ, તો 5 તરી 15 એટલે 5 નીકળી ગયા તો 3 બચ્યા. 3t² + 10t - 168, આપણે 168 ગુણ્યા 3 કરીએ અને એનો તફાવત લઈએ તો 28t - 18t થાય. આ બેમાંથી જૂથ બનાવીએ તો 3t + 28 તો t - 6, તો t બરાબર +6 સેકન્ડ મળે. બાકીનું તો અશક્ય છે કેમ કે માઇનસમાં છે. તો t બરાબર 6 સેકન્ડ થાય. અગર ytના સમીકરણમાં આની કિંમત મૂકીએ તો 1 × 6² એટલે 36 મીટર y થાય. એટલે જ્યારે x બરાબર 84 છે મીટર ત્યારે y કેટલા મળશે? 36 મીટર. પહેલા સવાલનો જવાબ આવી ગયો છે આપણે. બીજો સવાલ, બીજો ક્વેશ્ચન છે, કણની ઝડપ કેટલી? કણની ઝડપ શોધવા માટે પહેલે સમીકરણ જે આપણું આગળ આવી ગયું છે RT વાળું તેને લઈ લઈશું. તો RT બરાબર 5t + 1.5 t² i + 1 t² j. આનું વિકલન કરીએ. જો વિકલન કરશું તો tનું વિકલન 1 એટલે ખાલી 5 જ રહેશે અને 2નું 1.02 × t² છે તો t²નું 2t થાય તો 2t થશે. તો આ સદિશ Vનું મૂલ્ય. હવે સદિશ Vનું જે સૂત્ર છે તે સૂત્ર પ્રમાણે જો tની કિંમત આપણે મૂકીએ તો tની જગ્યાએ 6 લખતા 6 તરી 18 તો 18t, 5 + 18 i + tની જગ્યાએ 6 મૂકતા 6 દુ 12t તો j બને છે.
तो ए ज रीते V6 बराबर 23 आई केप प्लस 12 जे केप बने छे। तो आनु जो आपणे मूल्य शोधीए तेनुं मूल्य एटले मानांक मानांक एटले वर्गमूळमां 23 નો વર્ગ વત્તા 12 નો વર્ગ, તો તે આપણને મળશે 673 એટલે કે 25.94 ઇન શોર્ટ 26 મીટર પર સેકન્ડ જેટલું એનું વેગ થશે। બરાબર છે। તો પ્રશ્ન નોંધી લો, જવાબ બી નોંધી લો। एक कण t=0 समय उगम बिंदु सापेक्षे 10 जे मीटर पर सेकंड वेग थी गति शुरू करे छे। XY समतल में तेनो अचल प्रवेग 8 आई कैप प्लस 2 जे कैप मीटर पर सेकंड स्क्वेर छे। तो ज्यारे एनो एक्सियम 16 मीटर होय त्यारे वायम केटलो थाय अने एनी झड़प केटली। तो मित्रों आना माटे पहले तो आपणे स्थान सदिशना सूत्रने याद करीए तो r0 प्लस v0t प्लस 1/2 at स्क्वेर याद छे। हवे आनी अंदर आपणे r0 तो 0 ज थवानो छे। v छे ते आपणे आपेलुं छे 10 मीटर पर सेकंड એટલે v0 આપણને 10 मीटर पर सेकंड आपेलुं छे। जे केप मांथी बी प्रवेग आपेलो छे 8 आई केप प्लस 2 जे केप मीटर पर सेकंड स्क्वेर। हवे आ किंमतो आपणे आना सूत्रमां मूकीए 10 जे केप टी प्लस 1/2 8 आई केप प्लस 2 जे केप इंटू टी स्क्वेर। तो अहींया जुओ अगर 1/2 आने आपी दऊं तो 8/2 एटले 4 थशे, 2/2 एटले 1 थशे। तो r बराबर 10 जे केप टी प्लस 4 आई केप प्लस जे केप इंटू टी स्क्वेर थाय। तो स्थान सदिश r बराबर 10 जे टी प्लस 4 टी स्क्वेर आई प्लस टी स्क्वेर जे। आई केप वाळो पद एक ज छे 4 टी स्क्वेर आई केप अने जे केप वाळा बे पद छे 10 टी प्लस टी स्क्वेर। हवे आना माटे आपणे आगळ चालीए। एक्स नी किंमत टी स्क्वेर छे 4 टी स्क्वेर अने वाय नी किंमत छे 10 टी प्लस टी स्क्वेर। 16 बराबर 4 टी स्क्वेर तो टी स्क्वेर बराबर 2 टी 4 टी तो आपणो टी बराबर 2 सेकंड थशे। हवे वाय बराबर 10 टी प्लस टी स्क्वेर में टी इक्वल टू 2 मूकी दईए तो 10 गुणिया 2 वत्ता 2 नो वर्ग एटले 4 तो 24 मीटर मळे छे। बीजा सवाल पर जईए। बीजा सवालमां तेनी झड़प शोधवा कीधी छे। आपणे शुं करीए जे स्थान सूत्र छे तेनुं विकलन करीए। तो स्थान सूत्र जे आपणुं छे तेनुं विकलन करीए तो आपणी पासे छे r बराबर 4 टी स्क्वेर आई केप। स्थान सूत्र 4 टी स्क्वेर आई केप प्लस 10 टी प्लस टी स्क्वेर जे केप। आनुं विकलन करीए तो 4 टी स्क्वेर नो 2 टी प्लस 10 dt बाय dt एटले 1 प्लस टी स्क्वेर नो 2 टी जे केप। चालो तो 8 टी आई केप प्लस 10 प्लस 2 टी जे केप आटલું આપણને મળે છે। આનું મૂલ્ય શોધવાનું છે। મૂલ્ય એટલે માનાંક માનાંક એટલે વર્ગમૂળમાં 8 ટી સ્ક્વેર પ્લસ 10 પ્લસ 2 ઇન્ટુ ટી સ્ક્વેર। તો 8 દુ 16 16નો વર્ગ 16નો વર્ગ વત્તા 14નો વર્ગ તો કેટલા થયા આપણે 10 ટી ઇક્વલ ટુ 2 અહીંયા મૂકી દીધેલ છે તો 14 મળ્યા। 196 વત્તા 254 452 તો વર્ગમૂળ કાઢતા 21.26 મીટર પર સેકન્ડ જેટલું વેગનું મૂલ્ય મળે છે। નોંધી લો। સ્વાધ્યાયનો દાખલો નંબર 20। આ ઉદાહરણ જેવો છે આપણે આગળ જોઈ ગયા છે તેના જ જેવો। આમાં સ્થાન સદિશ આરનું સૂત્ર આપેલું છે આપણને। આ સ્થાન સદિશ આરના સૂત્ર r બરાબર 3t i કેપ માઇનસ 2t સ્ક્વેર જે કેપ પ્લસ 4k કેપ આપેલું છે। આમાં કણના વેગ સદિશ અને પ્રવેગ સદિશ મેળવવાના છે। તો સૌ પ્રથમ તો આપણે એનું વિકલન કરીએ તો dr બાય dt કરીએ तो आ समीकरणનું विकलन 3t i કેપ माइनस 2t स्क्वेर जे કેપનું विकलन करता 3t એટલે 3 i કેપ 2t એટલે 2 2 4 4t
અને આની સાથે તો કોઈ ટી છે જ નહીં એટલે એ તો નીકળી જશે. હવે ફરી પાછું એનું વિકલન કરીએ, ડીવી બાય ડીટી કરીએ તો 3t, અહીંયા 3 સાથે કંઈ જ નથી, ટી નથી એટલે એનું વિકલન તો 0 થઈ જવાનું. બચ્યું કેટલું? -4. તો પ્રવેગ મળી ગયો -4 જે કેપ મીટર પર સેકન્ડ. મિત્રો સમજ પડી છે? જુઓ, આપણને સ્થાનાંતર સદિશનું સમીકરણ આપેલું છે 3t i કેપ -2t સ્ક્વેર જે કેપ પ્લસ 4k કેપ. હવે આનું જો આપણે વિકલન કરીએ dr બાય dt તો 3 dt બાય dt એટલે 1 i કેપ -2t સ્ક્વેરનું 2t જે કેપ અને 4k માં તો ટી છે જ નહીં એટલે આનું વિકલન તો 0 થઈ ગયું એટલે તો નીકળી ગયો. બચ્યું આટલું. તો વેગ સદિશ મળી ગયો આપણને 3i કેપ 2 2 4 એટલે -4t જે કેપ. આનું ફરી પાછું વિકલન કરીએ તો ડીવી બાય ડીટી. હવે આની પાસે કોઈ ટી નથી એટલે એનું વિકલન 0 -4 આની પાસે એક ટી છે એટલે ટીનું વિકલન 1 થઈ જવાનું. તો આપણી પાસે પ્રવેગ જે મળે છે તે પ્રવેગ એ બરાબર -4 જે કેપ થાય છે. તો આ પ્રવેગનું સૂત્ર મળી ગયું છે. હવે આપણને બીજો ક્વેશ્ચન કરેલો છે કે 2 સેકન્ડ આગળ કણના વેગનું માન અને દિશા શોધો. હવે કણનો વેગનું સૂત્ર આપણી પાસે શું છે તે પહેલે જોઈએ. તો આપણી પાસે સૂત્ર છે આ 3i કેપ -4t જે કેપ. અહીંયા ટીની જગ્યાએ આપણે 2 લખીએ તો 4 દુ 8 તો 3i કેપ -4 8 કેપ. તો સદિશ v બરાબર 3i કેપ -8 જે કેપ. અગર આનું મૂલ્ય શોધીએ તો મૂલ્ય એટલે માનાંક એટલે વર્ગમૂળમાં 3નો વર્ગ વત્તા -8નો વર્ગ. તો 3નો વર્ગ એટલે 9 અને 8નો વર્ગ એટલે 64. તો 9 + 64 થાય. ચાલો તો 9 + 64નો જો સરવાળો કરીએ તો 73 થાય. તો 73નું વર્ગમૂળ કરીએ તો 8.544 જેવું થશે. એ જ રીતે હવે દિશા શોધવાની છે. દિશા એટલે tan θ બરાબર vy/vx. vy છે 8 અને vx છે 3. તો -8/3. તો tan ઇન્વર્સ ઓફ 8/3 કેટલું થાય છે? 69.5 ડિગ્રી એટલે કે નિયરલી ઇક્વલ ટુ 70 ડિગ્રી. એટલે 70 ડિગ્રી એક્સ અક્ષ સાથે એ ખૂણો બનાવી રહ્યું છે. નોંધી લો. યોગ્ય આકૃતિ દોરી સાપેક્ષ વેગની સમજૂતી આપો. આકૃતિમાં જોઈ શકાય છે કે એકબીજાની સાપેક્ષે બે નિર્દેશ ફ્રેમ એ અને બી દર્શાવેલી છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ બે નિર્દેશ ફ્રેમ, એક નિર્દેશ ફ્રેમ એ છે અને બીજી નિર્દેશ ફ્રેમ બી દર્શાવેલી છે. ધારો કે એક અવલોકનકાર એ માંથી અને બીજો અવલોકનકાર બી માંથી કોઈ એક કણની ગતિનો અભ્યાસ કરી રહ્યો છે. તો ધારો કે ટી સમયે પી કણનો, અહીંયા પી કણ દર્શાવેલો છે, આ પી કણનો નિર્દેશ ફ્રેમ એ અને બીના ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ અનુક્રમે એટલે કે એ નિર્દેશ ફ્રેમની સાપેક્ષે બિંદુ પીનો સ્થાન સદિશ કિરણ ઓપી છે અને બી બિંદુની સાપેક્ષે એટલે કે બી નિર્દેશ ફ્રેમની સાપેક્ષે પી બિંદુનું સ્થાન આરપીબી દર્શાવેલો છે. ઓની સાપેક્ષે ઓ નો સ્થાન સદિશ આરઈબી બરાબર ઓઓ છે. અહીંયા કિરણ ઓપી માટે
આપણે શું લખી શકીએ? તો કિરણ ઓપી માટે આપણે લખી શકીએ OO ડેશ વત્તા O ડેશ પી, OO ડેશ વત્તા O ડેશ પી. તો OO ડેશ ની કિંમત છે RBA અને O ડેશ પી ની કિંમત છે RPB. તો RPA સદિશ બરાબર RBA વત્તા RPB. અગર સમયની સાપેક્ષે એનું વિકલન કરીએ તો d/dt of RPA is equals to d/dt of RPB d/dt of RBA. તો આના પરથી આપણે જોઈ શકીએ કે VPA બરાબર VPB વત્તા VBA. હવે VBA ને જો સૂત્ર કરતા કરીએ તો VBA બરાબર શું લખી શકાય? તો સદિશ VBA બરાબર VPA માઇનસ VPB. એ જ રીતે જો આપણે આને ઉલટાવીએ, કેમ કે સદિશની દિશા ઉલટાવવામાં આવે તો ઋણ નિશાન થાય. તો જો આપણે આને સદિશ VPA ને AP કરીએ તો અહીંયા માઇનસ આવે ને અહીંયા VPB છે તેને VBP કરીએ તો -12 આવે, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. તો આના પરથી સમીકરણ બને VBP માઇનસ VAP. આ બધું પીની સાપેક્ષે છે. તો VBA બરાબર VB માઇનસ VA લખી શકાય, એટલે કે VBA બરાબર VB માઇનસ VA. તે જ રીતે આના પરથી VAB બરાબર VA માઇનસ VB પણ લખી શકાય. આમ સાપેક્ષ વેગના સૂત્ર આપણે જે અદિશમાં જોઈ ગયા છે તે જ પ્રમાણે સદિશમાં પણ બની શકે છે. એટલે કે જેવું VBA માટે VB સદિશ માઇનસ VA સદિશ લખીએ છીએ તે જ રીતે VAB બરાબર VA માઇનસ VB પણ લખી શકાય. આમ સદિશ માટે આપણે બંને રીતે લખી શકીએ છીએ. તો સાપેક્ષ વેગ માટે ક્લિયર થઈ ગયું કે એની સાપેક્ષે બીનું સ્થાન બરાબર VB માઇનસ VA. તે જ રીતે બીની સાપેક્ષે એનું સ્થાન VAB બરાબર VA માઇનસ VB. આમ આપણે લખી શકીએ છીએ. તો થિયરી નોંધી લેવી અને 2 વખત લખીને પ્રેક્ટિસ પણ કરવી, જેથી કરીને આપણને સમજ વ્યવસ્થિત પડે. નોંધી લો. કોઈ એક નિર્દેશ ફ્રેમ ની સાપેક્ષમાં ગતિ કરતા કણ સાપેક્ષ વેગના સૂત્ર લખો અને તેનું વ્યાપક સૂત્ર મેળવો. ધારો કે કોઈ 2 કણ A અને B ના કોઈ એક નિર્દેશ ફ્રેમમાં વેગો અનુક્રમે VA અને VB છે. એટલે કે A નો વેગ VA અને B નો વેગ VB છે. તો જો આપણે લખીએ B ની સાપેક્ષે A નો વેગ, તો VAB બરાબર
VA માઇનસ VB લખાય। એ જ રીતે જો આપણને A ની સાપેક્ષે B નો વેગ લખવો છે તો આપણે લખશું VBA બરાબર VB માઇનસ VA। સમીકરણ 1 અને 2 પરથી આપણે આમ કહી શકીએ છીએ કે VAB ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ VBA, એટલે કે વિરુદ્ધ છે। VAB એ VBA નો વિરોધી છે, પરંતુ બંનેના મૂલ્ય સમાન હોય છે। કણ A ની સાપેક્ષે B નો વેગ અને B ની સાપેક્ષે A ના વેગના મૂલ્ય સમાન હોય છે, પરંતુ દિશા જુદી હોય છે। હવે કોઈ પણ પદાર્થો P અને Q ને કોઈ ત્રીજા પદાર્થ X ની સાપેક્ષે વેગો જાણતા હોય તો Q ની સાપેક્ષે P નો વેગ કેટલો થાય? તો કિરણ VPA એટલે કે સદિશ VPQ બરાબર X ની સાપેક્ષે P નો સ્થાન VPX અને Q ની સાપેક્ષે X નો સ્થાન, તો VPQ બરાબર VPX પ્લસ VXQ। તો VPQ બરાબર, હવે એનો ઉલટાવી દઈએ, XQ ની જગ્યાએ QX કરી દઈએ તો માઇનસ થશે। તો VPQ બરાબર VPX માઇનસ VQX થશે, અને બંનેના મૂલ્ય સમાન પરંતુ દિશા વિરોધી છે। આ ઉપરનું સમીકરણ 3 ને વ્યવહારમાં મળતા બધા વેગો માટે સાચું જ છે। જો આમાંનો કોઈ પણ બ્રહ્મ ચાક ગતિ કરતો હોય અથવા તેમના વેગ ખૂબ જ વધારે હોય અને દરેક નિર્દેશ ફ્રેમમાં માપેલ વેગ માટેનો સમયગાળો સમાન ન હોય, ત્યારે આ સમીકરણ સાચું નથી। તો મિત્રો, સાપેક્ષ વેગ માટે આપણે આ હકીકત જે છે તે નોંધી લઈશું અને તૈયાર કરશું। જોકે બહુ IMP ક્વેશ્ચન નથી, પણ તે છતાં તૈયાર કરવું સમજીને વિચારીને, અને યાદ રાખવું કે VBA ઇક્વલ ટુ માઇનસ VAB થાય છે। પ્રશ્ન સ્વાધ્યાયનો 4.13 એક વ્યક્તિ સ્થિર પાણીમાં 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તરી રહ્યો છે। નદીનું પાણી 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વહી રહ્યું છે। વ્યક્તિ આ વહેણને લંબરૂપે તરવાનો પ્રયત્ન કરતો હોય તો જ્યારે તે નદીના બીજા કિનારે પહોંચતો હોય ત્યારે તે નદીના વહેણ તરફ કેટલે દૂર પહોંચશે? ધારો કે માણસની ઝડપ 4 કિલોમીટર પ્રતિ કલાક છે અને અંતર 1 કિલોમીટર છે, તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તો સમય બરાબર અંતર ભાગ્યા વેગ, T બરાબર D/VS। તો 1/4 કલાક એટલે કે 15 મિનિટ જેવું થશે। હવે આકૃતિમાં જોઈ શકીએ કે કોઈ એક વ્યક્તિ જે સીધું તરે ને B પર પહોંચે છે, તેની જગ્યાએ ક્રોસ તરે છે અને અહીંયા અંતર 1 કિલોમીટર છે। હવે પાણીના ઝડપના લીધે માણસે કાપેલું અંતર BC છે, તો BC માટે એટલે કે અંતર બરાબર વેગ ગુણ્યા સમય VW ઇન્ટુ T, 3 ગુણ્યા 1/4 એટલે 0.75 કિલોમીટર, ઇન શોર્ટ 750 મીટર થાય। વ્યક્તિએ પાણીમાં કાપેલું કુલ અંતર માંગ્યું હોય તો અંતર બરાબર √AB² પ્લસ BC², 1 નો વર્ગ વત્તા 0.75 નો વર્ગ, 1 વત્તા 0.5625 એટલે કે 1.5625 એટલે કે 1.25 કિલોમીટર એટલે કે 1250 મીટર જેવું અંતર થાય છે। નોંધી લો, વરસાદ શિરોલંબ દિશામાં 30 મીટર પર સેકન્ડની ઝડપથી પડી રહ્યો છે।
દક્ષિણ દિશામાં 10 મીટર પર સેકન્ડની ઝડપથી એક સ્ત્રી સાયકલ ચલાવી રહી છે, તો છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? આકૃતિમાં આપણે જોઈ શકીએ કે ઓએ દિશામાં પડતા વરસાદની ઝડપ 30 મીટર પર સેકન્ડ છે અને સ્ત્રીની ઝડપ 10 મીટર પર સેકન્ડ છે. તો વરસાદથી બચવા છત્રીને સાપેક્ષ વેગ વી.આર. ઓમેગાની દિશામાં રાખવી જોઈએ. તો આપણે જો સાપેક્ષ વેગના સૂત્રનો ઉપયોગ કરીએ તો વી.આર.ડબલ્યુ બરાબર વી.આર પ્લસ ઓર માઇનસ વી.ડબલ્યુ. તો મૂલ્ય શોધીએ તો વી.આર નો સ્ક્વેર પ્લસ વી.ડબલ્યુ નો સ્ક્વેર, માનાંક લઈએ તો વર્ગમૂળમાં 30નો વર્ગ વત્તા 10નો વર્ગ એટલે 10√10 મીટર પર સેકન્ડ એ તેનું મૂલ્ય થયું. સાથે સાથે આપણે તેના વેગની બી વાત કરીએ તો એની દિશા tan આલ્ફા બરાબર એસીના છેદમાં ઓએ કરીએ, એસીના છેદમાં ઓએ કરીએ તો એની દિશા આલ્ફા બને. તો tan આલ્ફા બરાબર એસી અપોન ઓએ એટલે કે ઓબીના છેદમાં ઓએ 10/30 એટલે 1/3 થશે, એટલે કે 0.3333 એટલે કે નેચરલ ટેન્જન્ટમાં જોતા આલ્ફા બરાબર 18 ડિગ્રી ને 26 મિનિટ મળે છે. આમ સ્ત્રીએ વરસાદથી બચવા વરસાદની દિશા સાથે છત્રી 18 ડિગ્રી 26 મિનિટના ખૂણે દક્ષિણ તરફ રાખવી જોઈએ, જેથી તે વરસાદથી બચી શકે છે. સિમ્પલ છે, નોંધી લો. પહેલે તો મૂલ્ય શોધવાનું છે અને પછી દિશા શોધવાની છે. એક બંદર પાસે હવા 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વહી રહી છે. આ બંદર ઉભેલી એક નૌકા ઉપર લગાવેલ ઝંડો નોર્થ ઈસ્ટ દિશામાં ફરકી રહ્યો છે. જો આ નૌકા ઉત્તર દિશામાં 51 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે તો નૌકા પર લગાડેલ ઝંડો કઈ દિશામાં ફરકશે? પહેલું તો ઉત્તર પૂર્વ દિશામાં ફૂંકાતા પવનની ઝડપ 72 કિલોમીટર પ્રતિ કલાક છે અને બોટની ઉત્તર દિશામાં ઝડપ 51 કિલોમીટર પ્રતિ કલાક છે. તો સાપેક્ષ વેગ વી.ડબલ્યુ.બી કહીએ તો વી.ડબલ્યુ માઇનસ વી.બી પરથી આપણે કહી શકીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વી.ડબલ્યુ અને વી.બી વચ્ચેનો ખૂણો 45 + 90 એટલે કે 135 થાય. તો આપણે આગળ એક થિયરી જોઈ ગયા છે તે મુજબ ધારો કે વી.ડબલ્યુ અને ડબલ્યુ વચ્ચેનો ખૂણો બીટા હોય તો tan બીટા બરાબર વી.બી સાઇન 135 ભાગ્યા વી.ડબલ્યુ પ્લસ વી.બી કોસ 135 એટલે કે સાઇન 135 ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન 180 - 45 પરથી મળે સાઇન 45 એટલે તો 1/√2 અને એ જ રીતે કોસ 135 કરીએ તો કોસ 135 બરાબર બી કોસ 180 - 45 પણ એ ઋણ મળે છે તો -1/√2. આ બધી કિંમતો આપણે શકીએ છીએ. તો tan બીટા બરાબર 51 × 1/√2 72 પ્લસ કૌંસમાં -1/√2 ઇન્ટુ 51 સોલ્વ કરીએ તો √2 લસા લઈએ તો 72 √2 - 51 છેદમાં √2 1/√2 1/√2 બંને તરફ છે તે કેન્સલ થઈ ગયું તો 51/50.81. તો tan બીટા બરાબર 1.00374. તો બીટા બરાબર 45 ડિગ્રી 6 મિનિટ એટલે કે 45.1 ડિગ્રી ઉત્તર પૂર્વ સાથે ધ્વજ ઉત્તર પૂર્વ સાથે 45.1 ડિગ્રીના ખૂણે ફરકશે અર્થાત પૂર્વ દિશામાં ફરકી શકે છે. તો નોંધી લઈએ પ્રશ્ન, સમજ પડી ગઈ હશે. વ્યવસ્થિત આકૃતિ દોરીને ક્વેશ્ચન તૈયાર કરશું અને એને પછી વ્યવસ્થિત તમારી નોંધ પોથીમાં નોંધ પણ કરી લેશો. આની અંદર મેઇન જે છે તે આ સૂત્ર છે જેની અંદર આપણે સાઇન 135 કોસ 135ની કિંમત મૂકી અને પછી સોલ્વ કરેલ છે.